દ્વારકાધીશ, તમે એકલા પગપાળા દ્વારકા નીકળી ગયા છો તો ઠાકરનો હુકમ થયો છે તો આવડા નાના નાના તમે નીકળી જાવ છો તો તમે શું કરો છો અત્યારે? સ્ટડી કરો છો? સ્ટડી કરું છું. આ તો એક્ઝામ હતી પણ મારે એક્ઝામ નથી આપી. ઠાકરનો હુકમ છે તો ઠાકરે મને બોલાવી લીધો તો આવી ગયા ઠાકર ગણે. કઈ એક્ઝામ હતી તમારી? 12માની. 12માની એક્ઝામ હતી. પાછું કોમર્સ હતું. સીએ ચાલુ. 12 કોમર્સની એક્ઝામ હતી. અત્યારે એક્ઝામ ચાલુ થઈ ગઈ અને તમે લોકો નીકળી ગયા ઠાકરના હુકમ, ઠાકરના રાજ. પરીક્ષાજી છે અમારો નાથજી, અમારો સાહેબજી, અમારો બાપ કહેવાય. તો એના વગર અમારે કાંઈ નથી. એના વગર કશું નથી. વાહ વાહ, બસ જય દ્વારકાધીશ. આવું વિચારવા વાળા લાખો સ્ટુડન્ટ છે પણ લાખો સ્ટુડન્ટમાં દ્વારકાધીશનો હુકમ થાય ને દ્વારકા બોલાવા વાળા, એક્ઝામ મૂકીને જવા વાળા લગભગ લાખો કરોડોમાં એકાદ હશે. શું નામ આપનું સાહેબ? ડાંગર નારણ. ડાંગર નારણભાઈ. નારણભાઈ. નારણભાઈ, વાહ ભાઈ વાહ. ઠાકરના હુકમ બસ બોલાયા તમને. બસ હવે ઈ ઠાકર તમને ક્યાં પહોંચાડશે ઈ તમે નહીં વિચાર્યું હોય પણ એને વિચારી રાખ્યું હશે. એની પ્લાનિંગ હશે ને, મારી નહીં પણ એની હશે. એમની પ્લાનિંગ હશે. જય દ્વારકાધીશ. બહુ જ મજા આવી તમને મળીને. તમારી બધી ઈચ્છા પૂરી કરે અને બસ આમ ને આમ જીવનમાં ખૂબ આગળ વધતા રહો. મનની મરજી, દિલ જે કે એને તમે ફોલો કરતા રહો. બસ એવી જ ઈચ્છા, એવી જ પ્રાર્થના. જય દ્વારકાધીશ.